દ્વારકામાં ફૂલડોલ ઉત્સવ ઉજવણી માટે દેશ વિદેશથી લાખો કૃષ્ણ ભક્તો દ્વારકા પધારે છે ત્યારે વેપારીઓ માટે ધંધા રોજગારનો સારો સમય ગણાય છે। પણ આ વખતે તંત્ર દ્વારા દ્વારકાધીશ મંદિરથી જોધાબા માણેક ચોક સુધીના મુખ્ય માર્ગ પરની બજારમાં લોકોની અવરજવર પર પ્રતિબંધ લગાવી દેવામાં આવતા વેપારીઓ પોતાની દુકાનો બંધ કરી બજારમાં રામધૂન બોલાવી તંત્રનો વિરોધ કર્યો હતો। વધુમાં વેપારીઓ દ્વારા તંત્ર પર આક્ષેપ કરવામાં આવ્યા કે આવા નિર્ણયો એકાંતમાં મીટિંગો કરીને તંત્ર દ્વારા કરવામાં આવે છે, વેપારીઓની સલાહ લેવામાં આવતી નથી અને જો હવે તંત્ર દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો વેપારીઓ ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપી છે। જય દ્વારકાધીશ। હોળી પર્વ નિમિત્તે દ્વારકામાં લાખો શ્રદ્ધાળુઓ આવતા હોય છે ત્યારે જે વેપારી વર્ગ હોય છે તેને ખાસી એવી કમાણી થતી હોય છે, પણ આ કમાણીમાં વિક્ષેપ કરનાર છે તંત્ર, કારણ કે તંત્ર દ્વારા બેરિકેડેડ તમામ પ્રકારના લગાડી દીધા છે, જેથી કરીને જે શ્રદ્ધાળુઓનો જે આવન જાવનનો રસ્તો છે, મંદિર ચોકની આજુબાજુનો તમામ પ્રકારનો રસ્તો છે તે સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે। જ્યારે ત્યારે આ નિર્ણય લેવામાં આવે છે ત્યારે કોઈ પણ વેપારી સાથે સંલગ્ન કરીને આ વસ્તુ તમામ એકે પ્રકારની કરવામાં આવતી નથી, એકે પ્રકારનો નિર્ણય વેપારીઓ સાથે મળીને કરવામાં આવતો નથી, જેથી કારણે આ જે સજા છે અત્યારે વેપારીઓ ભોગવી રહ્યા છે। લાખો કરોડો રૂપિયાનો જે માલ છે દુકાનમાં તે એમને એમ પડ્યો રહ્યો છે, જેથી કરીને વેપારીઓની અત્યારે રોજીરોટી તમામ પ્રકારની છીનવાઈ ગઈ છે। તે બાબતે આજે અમે જેટલા પણ વેપારી મિત્રો હતા તે બધાએ અહીં રામધૂન બોલાવી અને તમામ પ્રકારના જે દુકાનના શટર છે અત્યારે બંધ કરેલા છે। જો આગામી સમયમાં અત્યારે જો નિર્ણય વ્યવસ્થિત રીતે નહીં આવે તો આગામી સમયમાં ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે, જેની અમે દરેક વેપારી મિત્રો ખાતરી આપી। તો આ તરફ વાત